सौमित्रों से सोमनाथ ओम नमः शिवाय प्रेम मित्रों तुम्हारा देश शुभ रहे मंगल मरे शुभकामना હું મિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ તારીખ છે 29/7/2026 ને બુધવાર અષાઢ સુદ પૂનમ તિથિ છે આજે ગુરુ પૂર્ણિમા છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ગુરુ વગર બધું જ નકામું છે ગુરુ ભગવાનની ઓળખાણ કરાવે છે ગુરુ રસ્તો બતાવે છે ગુરુ કઈ વસ્તુની પ્રાપ્તિ નહીં કરી આપે ગુરુ માર્ગદર્શન આપશે એ રીતે તમે કાર્ય કરશો તો તમને શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે બાકી આજે ગુરુનું ધ્યાન ત્યાં તમને જોવા મળશે અને આપણે ભૂલ એ કરી નાખીએ છીએ કે આપણને કોઈ વસ્તુની પ્રાપ્તિ કરાય આપી કોઈ વ્યક્તિએ તો તેને આપણે ગુરુ માનતા હોય છે પણ જીવનમાં સાચું સુખ પ્રાપ્ત કેવી રીતે થાય અને જીવનની પદ્ધતિ બદલાઈ જાય ઘરમાં કુટુંબમાં સુખ સુમેળ થઈ જાય આનંદનો પ્રવાહ થવા માંડે ઘરમાં જ્યારે એવા જ્ઞાન દ્વારા એવા ગુરુએ જે જ્ઞાન આપ્યું હોય છે એ જ સાચું સુખ છે એને જ ગુરુ કહી શકાય છે ગુરુ હાલતા ચાલતા અત્યારે એટલા બધા મળે છે તમને બધા કોઈ પ્રયોગ બતાવે અને તમને કઈ વસ્તુની પ્રાપ્તિ કરી આપે એટલે કઈ ગણાય નહીં ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર અર્જુનને આપીને એમ કીધું હતું કે જા પૂરું કરી આવું યુદ્ધ તો થઈ જાય પણ ભગવાન એને કહ્યું કે તું આમ કર તો આ તપ કર તો આ વસ્તુ કર એ રીતે ભગવાને જ્ઞાન જ આપ્યું છે જ્ઞાન આપે તેનું નામ ગુરુ છે રસ્તો બતાવે તેનું નામ ગુરુ છે તેવા બધા જ ગુરુઓને મારા નાનાથી લઈ મોટા જેને હું ગુરુ સમાન માનું છું મારા જીવનમાં જેના દ્વારા મને જ્ઞાન પ્રાપ્ત થયું છે કાંઈ ને કાંઈ રીતે એ બધાને હું વંદન કરું છું વડીલોને મારાથી નાના હોય જેના દ્વારા પણ મને જ્ઞાન પ્રાપ્ત થયું છે બધાને ચરણમાં વંદન કરું છું ફરી પાછું એકવાર ગુરુ પૂર્ણિમાને બધાને ઘણી ઘણી શુભકામના આજે ગુરુના દરબારમાં જવું છે વસ્ત્ર પાત્ર ફળ ફળાદી અથવા એમની જે આપવા જેવી યોગ્ય વસ્તુ હોય એ બધી વસ્તુ લઈને ગુરુના દ્વારે જવું જોઈએ કોઈ ગુરુના કર્યા તો માતા પિતા પ્રથમ ગુરુ છે ગુરુ માતા પિતાના ઘરે જવું છે માતા પિતાને વંદન કરવા જવું જોઈએ બહુ જ મહત્વનું છે કારણ કે એને આપણે પૃથ્વીલોક આપ્યો છે કૈલાસ દરબાર આપ્યો છે ભગવાન શિવના દરબારમાં આપણો જન્મ કરાવ્યો છે એનાથી ઉપર બીજું કોઈ વસ્તુ નથી એટલે જેવા હોય તેવા માતા પિતા એ પ્રથમ ગુરુ છે એને વંદન કરવા ચોક્કસ જજો તે સિવાય તમે જેને ગુરુ બનાવ્યા હોય એના દરબારમાં પણ જઈ આશીર્વાદ ચોક્કસ લઈ આવજો સૌને ગુરુ પૂર્ણિમાની ફરી પાછી ઘણી ઘણી શુભકામના આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજે બાળકનો જન્મ થાય છે તિથિ ગણાય છે પૂનમ આજે જ પૂનમનું વ્રત કરવાનું રહેશે ઉપવાસ વગેરે બધું આજે કરવાનું રહેશે આ જે પૂનમ છે આજે રાત્રે 8:06 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એકમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે ઉત્તરાષાઢ નક્ષત્ર આજે બપોરે 3:38 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય શ્રવણ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે પ્રીતિ યોગ આજે રાત્રે 11:58 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ આ વિષ્ટિકરણ આજે સવારે 7:15 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બહુકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકરાસન નક્ષત્ર ખનિજ મકરાસન સ્વામી શનિ ગણાય છે આ મકર રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે આ મકર રાશિ 31 તારીખે સવારે 6:39 થાય છે એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થશે બધાની રાશિ મકર ગણાશે આ રાશિથી વાર નક્ષત્ર કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્રમાં ગ્રુપ પરમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે બધાને મારી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય ભગવાન શંકરની ઈચ્છા પૂરી કરે સવારમાં ઉઠી આપણી યોગ્ય સ્થિતિમાં પર જઈ પ્લેલિસ્ટમાં જઈ આજનું શું કામ કરી લો એ કરીને જશો તો જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આમ તો આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘરમાંથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જરૂરી છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ વેપાર વ્યવસાય માટે જરૂરી છે કોઈ નવા કાર્યનો આરંભ કરવા જરૂરી છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે કોઈનું ઓપરેશન હોય કોઈ ડિલિવરી કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા દરેક કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય પ્રાર્થના કરું છું ગુરુ મહારાજના ચરણમાં વંદન કરું છું કે તમારું કાર્ય જલ્દીથી જલ્દી સિદ્ધ કરે આજના દિવસે આમ તો ગુરુનો દિવસ છે પણ આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો ગાયને ઘાસ ખવડાવી દે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવો એનાથી વિશ્વ દેવના આખા વિશ્વના બધા દેવો પ્રસન્ન થાય છે આજના દિવસે જે પાવૈયા છે એ લોકોને આજે દાન દક્ષિણા આપવાનું પણ બહુ જ મહત્વ હોય છે
આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેના માટે ચોક્કસ શુભ સમય હોય તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો એમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજે સવારે આમ તો આજે આખો દિવસ જે છે એમાં જે શુભ સમય છે આજે સવારે 7:15 થી શુભ સમય શરૂ થાય છે અને 7:15 થી જે શુભ સમય શરૂ થાય છે ત્યાર પછીના પણ 2 દિવસ શુભ જ રહેશે. 3 દિવસ સતત શુભ મળશે આપણને કોઈ પણ કાર્ય કરવામાં. એમાં આજે બપોરે 3:38 સુધીમાં તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો કે વેચાણ કરો છો, નવો ધંધો ચાલુ કરો છો, કઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, તો શું પરિણામ આવે છે આપણે જોઈ લઈએ. આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 30 દિવસમાં મળે, બાકી શક્યતાઓ છે. આ સમયગાળા દરમિયાન કાર્ય કરવામાં આવે તો આર્થિક શારીરિક તો લાભ થાય છે, પણ માનસિક ખૂબ શાંતિ મળતી હોય છે. માનસિક શાંતિ નહીં મળે. આ દિવસે તમે કોઈ પણ કાર્ય કરશો એમાં તમને શારીરિક, આર્થિક બધા જ લાભો થશે, પરંતુ માનસિક શાંતિ નહીં મળે. માટે એવા કોઈ કાર્યનો આરંભ ન કરશો જેનામાં તમને ખૂબ ચિંતા રહે, ખૂબ ટેન્શન રહે, એવા કોઈ ધંધા વેપાર શરૂ કરશો નહીં. આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે શ્રેષ્ઠ, દસ્તાવેજો પર સાઇન કરવા માટે પણ ચાલે, પશુની ખરીદી કરવા માટે પણ ચાલે, વાહન વગેરે ખરીદી કરવા માટે પણ યોગ્ય દિવસ છે. જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદવા માટે પણ યોગ્ય દિવસ છે. પરંતુ તમે રોકાણ કરવા માટે થઈને જો જમીન મિલકત પ્રોપર્ટી ખરીદતા હોય તે માનસિક શાંતિ નહીં આપે, એનાથી તમને ટેન્શન વધશે. બાકી એવા લાંબા ગાળાના કામો છે તે બને ત્યાં સુધી ના કરશો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી પિતાની સાથે તેમજ ઘરના વડીલ સાથે અમાન્ય જળવાય છે, ન બોલવાનો શબ્દો બોલાઈ જાય, લડાઈ ઝઘડો થઈ શકે છે. અર્ધ સરકારી, સરકારી ખાતાઓમાંથી મોટી આપત્તિ પણ આવી શકે છે. હા, કોઈ ભાવતું ભોજન મળી શકે નવા વસ્ત્ર ધારણ કરવાથી, પરંતુ નવા વસ્ત્ર ભૂલમાં પણ આજે ધારણ ન કરશો તો આત્મવિશ્વાસ લગી જશે. પણ જે લોકો રાજકારણી છે એ લોકો માટે આ નવા વસ્ત્ર ધારણ કરવા માટે યોગ્ય રહેશે. એ લોકોને પ્રગતિકારક સમય શરૂ થઈ જશે. જે લોકો રાજકારણી છે એ લોકો માટે શ્રેષ્ઠ છે આજે બપોરે 3:38 સુધી. પરંતુ આજે બપોરે 3:38 થી લઈ આવતીકાલે સાંજે 5:44 સુધીનો જે સમય છે એમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, 15 દિવસમાં મળે, શક્યતા ઓછી ત્યાર પછી. પણ આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો, સરસ દિવસ સમય રહેશે. આમાં કરેલા કાર્યમાં સારાંશ લઈ સફળતા મળે છે અને ખાસ કરીને કોઈની પર પ્રભાવ પાડવા માટે યોગ્ય દિવસ રહેશે આ સમય. એટલે કે જે લોકો માર્કેટિંગનું કામકાજ કરતા હોય છે એ લોકો માટે શ્રેષ્ઠ છે. કોઈની પર પ્રભાવ પાડવા માટે શ્રેષ્ઠ દિવસ રહેશે. ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ સરસ છે. આજે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો ને એમાંથી પ્રાથમિક શારીરિક જરૂરિયાતો પૂરી થાય તો માનસિક પણ શાંતિ મળશે. વિદેશ જવા માટેનું ઇન્ટરવ્યુ, વિદેશ જવા માટેના કામકાજ શ્રેષ્ઠ રહેશે. વેપાર ધંધો નવું ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ રહેશે. નવી એજન્સી ખોલવા માટે પણ શ્રેષ્ઠ રહેશે. નવા વસ્ત્ર ધારણ ન કરશો તો આંખને લગતી બહુ મોટી તકલીફ આવે, ડોક્ટર પાસે જવું પડે. એટલે આંખને લગતો દુખાવો, આંખને લગતી તકલીફો વધી જાય છે આજે નવા વસ્ત્ર ધારણ કરો છો તો. આવું બધું જે ફળ છે આજે સવારે, આજે બપોરે 3:38 થી લઈ આવતીકાલે સાંજે 5:44 સુધીમાં આજે દિવસ એકંદરે ઘણું શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે. બપોરે 3:38 પછી આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે ગુરુ પૂર્ણિમાયામ સૌમ્યવા સંવિત્તાયામ આજે દરેક જણા એક જય ગુરુદત્ત લખીને મોકલાવો અથવા ગુરુદેવાય નમઃ લખીને મોકલાવી શકો છો. અને તમે જે ભગવાનની પૂજા કરો છો એમનું નામ લખીને મોકલાવજો. ભગવાનને હું તમારા માટે પ્રાર્થના કરીશ કે તમારું જલ્દી કાર્ય સિદ્ધ થાય. તમને લાઈક કરીને પણ મોકલાવીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે,
देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समये तथा च विप्र वृंदानां जन्म समये जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ए लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलવાનું છે. मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે
વિષ્ણવે વિષ્ણવે નમો નમઃ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.